તો મિત્રો વાગવામાં વાગી 2:54 ઘરેથી ખાઈ અને હવે લોકેશન ઉપર જઈએ હો. એક વિડીયો પટી ગયો હો એટલે હવે આપણે બ્લોગ શૂટિંગ કરવાનો એનું બાને બેઠા જુઓ. બ્લોગ શૂટ ચેલેન્જ કરવા બહાર જવાનું હો. પહેલાં લોકેશન ઉપર જઈએ પછી ત્યાં જઈને બધાની મુલાકાત કરાવું પછી આપણે ચેલેન્જ કરવા જઈએ. તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ ને તમે જુઓ આપણા માણસો બેઠા છે. બોલુભાઈને ઊંઘ્યા લગભગ લીલોજી આવ્યા નહીં હજુ. હવે આપણે ચેલેન્જ કરવા જવાનું હું. જય માતાજી મિત્રો, આજે અમે ચેલેન્જ કરવા જવાના છીએ. ચેલેન્જ જોરદાર છે. તો લીલોજી આવી પછી આપણે ચેલેન્જ કરવા જઈએ. ચેલેન્જ કરવા બહુ નજીક જ જવાનું હોય પણ ખરેખર ચેલેન્જ જોવાની બહુ જ મજા આવશે. અદ્ભુત ચેલેન્જ. લીલોજી ડકતા ડકતા આવે વધારે ખાઈ જા લાગે એટલે હવે આસ્તા આસ્તા આવે તમે જોઈ લો. તો મિત્રો આપણે ચેલેન્જ કરવા નીકળી ગયા છીએ. ચાલતા જઈએ એટલે તમે વિચારી લેજો કોઈ આપણે બહુ દૂર જવાનું હા નહીં એટલે ચાલતા જઈએ હો. પણ અમે નહીં છોડતા ફસલ આવી પેલા ભાઈ આપ તો જાણ જુઓ તને લોનમાં જ પડ્યા હોય બા. તો મિત્રો આપણે પૂછી જણા આપણે ઓપરેટર હોય ને ઓપરેટર નહીં ઓપરેટરમાં લાલભાઈ. તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. જોઈ લો તાજા બહુચર પાન પાર્લર લીલાજીનું પાર્લર છે અમાર. મિત્રો ખબર પડી ગઈ છે ભાડે આપેલું. લેડો ચેલેન્જ શું કરવાની એક બાબા 2 મિનિટનો ટાઈમ રહ્યા. આ તો ટાઈમ નોંધવામાં આવશે બરાબર. 2 મિનિટનો ટાઈમ રહ્યા. 2 મિનિટની અંદર આઈસ્ક્રીમ કોણ કેટલા ખાઈએ કે એ 2 મિનિટની અંદર ગણા બરાબર. કોણ કેટલા કોણ કેટલા ખા જે વધારે ખા એ જીતી જાય. લે હાડો તાણે હાય મારો તો પહેલા અવાજ જ બેસી ગયો. બોલા ના ચાલે. લે લાવડો તા કાકા બોક્સ આલ દેવાડા તમે જાઓ. તો મિત્રો આપણે કોનને લઈને આવતા રે આ બાજુ લીલાજી લઈને આવી પાછળ ભાઈ સ્ટોપ વોચ આપણે પકડીએ. વિજય કે મારા શરદીની દવા ચાલુ હતો કે હું કોણ નહીં ખોલાવ હું શૂટિંગ હેડો કે ભાઈ બરાબર. કોણ આવે પહેલા નંબરે પા તમે આવો. આજે લઈ જાઓ કોણ આવા પહેલા નંબર આવી લીલાજી ટાઈમ કરતી પહેલા નંબરે તમે આવો. બરાબર તમે હા મોણા ખમતો જુઓ પેલા લઈ લીધું આપણે વચ્ચે મૂકી દે ચાલો. આવી રીતે ખાઈ જવાનો બાદ. તો મિત્રો પાન આખું બોક્સ આલી દીધું આપણે. જોઈ લ્યો 2 મિનિટમાં જેટલા ખાવા એટલે હા 2 મિનિટમાં દવા ફોમે આખું બોક્સ પડ્યું કોનનું ભરેલું ખાઈ દીધું. વોચ કે દે તો 40 સેકન્ડ થઈ ગઈ. 50 સેકન્ડ બા એટલા પટ લવાય ને 2 પોઈન્ટ લીલાજી 2 મિનિટમાં એક ખાઈ તો બાર ના બાદ બા 2 3 ખાઈ 5 મિનિટ કરી બા 1 મિનિટ 1 મિનિટમાં હજી એક વાર ઠંડો હોય ને ખાને એટલે ગરમ વસ્તુ ખવડાવી દેવાય હો બા. ઠંડુ ના ખાવ. એનો કઈ છકડો ગરમ કરી નાખો બરાબર. મને પટી ગયું ના હેડ હવે. એ અવાજ ના કરજો. એ અવાજ આસ્તે રાખજો. બોલશો નહીં. 1.5 મિનિટ. પતી ગયો બીજું ના. 1:40
બીજા નંબરનો ફોન ખાલી બગાડી દીધો. આ બગાડવા લીધો 1:45 બગાડી જાય. હા એ 1:50 ઓહો તો આખો ભાઈ ગાલી ખાઈ જવાનું હતું કાગળિયું આગળ ના ખવાય નિયમમાં આવ્યું ભાઈ સ્ટોપ પતી ગયું. પટી એક ને ઉપર અડધો કોણ કાઢો ઓલું ભાઈ બીજા નંબર લો આવી જાવ હાડો લીલાજી સરપંચ ઉભા છો આ સાઈડમાં જ આવે. બેસી જાઓ બાજુ. કશું વાંધો નહીં, તો વહી ગયું. લીલો જે દાડા આવે છે. હાલો તારે જો લીલાજી રેડી તમાર હોમું આખું બોક્સ પડ્યું લ્યો તાર સ્ટાર્ટ તમે તાર ખો ફોન ઊંચો બરફ બરાબર. હા એ રીતે કાગળી ચાટી જાય કારણ કે મારે પહેલી વખત પેલું કરી પછી બીજી વખત ના ગાતો ઉતાવળ એટલે પેલો ડબો લેતા આવજે બધું ઈમાં નાખી દઈએ લસણ ડબલ આવે. બીજી આ ખો ખો બાજુ. કરી દે. લીલાજી 35 સેકન્ડ હા પિસ્તાલીસ સેકન્ડ બાને બોનું મળી ગયું છે કે મારા વખત બરાબર હતા જો હા હું લેતો હતો હું લેતો હતો. 55 સેકન્ડ હવે બોના ના કરો. કહેતા હતા યાર કે બાજુ આવી રીતે ખવાય બોગા. ખોગી બોના કરી હવે કે કડાક થઈ જાય ખો ખો 1 મિનિટ પતી જાય. લીલાજી નાનું છોકરું ખાતું હોય ના બાન તમે કરતી ઠંડા હતા બાર લાયા થોડો ટાઈમ છે બાન તો આપકો ત્યાં સીધા ખબર આયા 1:20 પતી જાય. અરે એક જ કામ ખાય. એક એ પૂરો નહીં કોઈ ખાય. જોર મારો એક તો પટી જાય એક એ પૂરો નહીં ખાય. હા ભાઈ કઈ 1:35 કોઈ કામ ના નહીં. ચેલેન્જ કરે જીતો નહીં. પૈસા માટે પાડવાના. 1:45 લેડો ઉતાર કરો એક તો બતાવો યાર 1:50 બોલ્યો મનોમન મિત્રો વિચારી રહ્યો કે લીલાજી જગ્યાએ હું વાત આજે આ આટલી નંબર હાલ આવો ને. ના આપણે હમણાં ચેડા. હા, હાવની બધા ચેડા. વખત હું પેલો નંબર ના ના બરાબર હમણાં ચેડા. થઈ ગઈ લીલાજી મિત્રો અડધો કોણ ગાધો 1 મિનિટમાં એક પૂરો કોણ ગાધો નહીં ત્રીજા નંબરે આવી જોડો લાલપા દાણે તો બીજી તમે ચલણ ચાલુ રાખજો બરાબર કટ મારતા નહીં આપણો જે છે એ રિયલ બતાવવાનું હોય આવી જાઓ હેડો બે બંકાવા બાજુ આવી જાઓ લે હેડો રેડી સ્ટાર્ટ તો ત્રીજા નંબરમાં મિત્રો આવી જાય લાલભા અરે ઉર્મન તો ઊંચો પર લેવો. આવો તું જ. લાલભાઈ મુશ્કેલથી બે જ અસલ જીતવાનો રાજા તો ચેડે બેઠો બેઠો જુઓ હા કોણ પૂરી પૂરી નાલી. યાદ યાદ ભાઈ આવું ના વગર 32 તો જો આ કરી દઈ. 40 સેકન્ડ હા મન કે રાખો. બરાબર યાર આપણી દિમાગ ના હોય યાર વારા નહીં લાગે યાર. હા કોણ ખાતો વાર લાગે. નિધન આવ્યું નિધન આવ્યું હા હું તો નિધન આવ્યું 1 મિનિટ આ બરાબર હતો નહીં હા ભાઈ જે છે એ બરોબર જ છે. 1:15 બોલો તો પડી ગયો ભાઈ. 1:20 આ તો તાર ભાઈ તો હોય ગરમ જ તમે હા ગરમમાં જબ્બર ખવડાય દોડ્યા બે ગાળા બે રોટલા ના ખાઈ શકો. તો આને હારે પણ અડધો જ રહે લાલભા બે ખાઈ કી આ બે ખાઈ ને તો માર જેવો તો એક જ કોણ ખા 2 મિનિટ લીલોજી અડધો કોણ ખાધું એની વાત કરજો ભાઈ. 1 મિનિટ 1:40 લાલભા કટી ગયું મારા લેવાનું ના આવી ગયું ભાઈ. 1:45 તમે આટલો જ કોણ ખાધો એ એક ખાવા બચા. આવજો.
પણ તમારા બ્યાના રેકોર્ડ પેલો તોડે હવે ચિંતા કરો થોડું ખો આગળ બા પૂરું ભરો ના બી હરખા ઉતરી અડધો અડધો કોણ ગાધો એક ઉપર અડધો કોણ ગાધો પાઈ ટ્રાય થાય ના તું ખાઈ જાય ને વધારે ટ્રાય થાય જ નહીં હવે રગો અમુક ખોમે બરાબર તો બરો આમાં બરોબર. બીજી તો ખોમી જગી જાય છે. આ બધા જે કોણ ખાઈ તો મિત્રો ચોથા નંબરમાં આવે સદેવ બરોબર સ્ટાર્ટ આમાં ખોમી ઉભો રહો, સ્વાદ નહીં થાય. એ તો ઠંડો હોય તો સ્વાદ ના આવે ઠંડુ લાગે એટલે થયું સ્વાદ આપવો જોઈએ યાર. સ્ટ્રોબેરી ફ્લેવર તો હોય યાર હા બરફ વાત સાચી બેન વાતો કરવી હાલી ખાવા આવીએ એટલે ખબર પડે બરફી તું ચેક ના કર બગર નંબર આપો એ ખાલી તો ફ્રીજમાં લઈને આવી બધાને રાખોટા તોડવાનો. હા તૂટી જાય હાલે પડે એટલે બીજા ઘીવાળા હોય ને, હીરા લેતા હોય, યા થોડા ના મેળા આવે. કમ્પ્લીટ ની જમીદાર કોણ બધાને ખાતા એવા થોડા આવે, એવું કેવું બાકી. હજુ પડ્યા ચિંતા નહીં કરવાની હજી તો આ તેર પડ્યા હજુ તેર પડ્યા આ જો આખી લાઈન પડી એમ તેર પડ્યા મતલબ શું હોય? કે આ ઠંડા થઈ ગયા ના નહીં છે હા એમને એમ બરફ આવો કમ્પ્લીટ તો એ ખાવાનું કરો ટાઈમ જાય હા વાતો ના કરો. ભાઈ 1 મિનિટ અરે વાત મિનિટમાં ઉપરની એક્સ્ટ્રીમ પટ્ટી નહીં હજુ વાતો કરાવી બાજુ રહી. શું હોય હા એમ કહો બટાવ બટાવ એક મોઢા મૂકી દે બીજો કોણ ખોલવાનું રાખે એટલી કડા. બેન ભાઈ લે જીતી જા તો ભાઈ ચલા જીતે કુંડાર મારો સમય આવે દો ના તમે પતિ હવે બે જણા અમે જીતતા નથી. આમ નહીં તો બીજા કોણ જીત એક બદરી એક ચાલે એક જ પણ ના કરે. એક પંદર ગાય હાથ હોય બટકા બંધ તો પટી જા બરફ આવો માર તો 2 મિનિટમાં જેટલા ખાવા એટલા ખા કરો આ તો કાજી કોઈ કો ના બોલ તૂટીને ભાઈ પડે ના, એ બીજા. ના ખાત કર. પૂરું જો બોલ્યા આજ જીતશે ને તો એનો રેકોર્ડ બની જાય હા તે ચાર દાડે જીતો. ત્રણ બ્લોક થી તો હાણંદ જીતા જો આજ જીતે ને તો ચોથા બ્લોક માં તારી યાદરી ઉપર નીકળે તો એટલે આવી જાય હવે હું બીજા જીત આવું પછી તાર કોઈ બ્લોગ નો રેકોર્ડ બનાવવાનો કોઈએ બનાવ્યો નહીં તો મિત્રો હવે આ બોલું ભાઈ રેડી આવ રેડી ચાલ જલ્દી બોલા ખણેલી ખીચડી દાઢે ના ચોટા તો એ થવાનું છે આવું કરી હા, બોલ્યા નહીં થાય, તારું જીજુ. બોલે આખો કોણ ગડી જાય બોલ ગડી જા ગડી જા ના ભાઈ વાહ પડું ના જો બોલું ભાઈ ઓછા પડે તો. 25 સેકન્ડ જલ્દી લ્યા ફટાફટ કાલે એવું કર્યું. 30 સેકન્ડ વધારે જોર ના માર ખાતી રીન બે ખાલી જીતી જાય તો ખાલી જો 36 સેકન્ડ આજુ કઈ જલ્દી જે પૂરા કરવાના નથી આ બહુ બધું લખ્યા. હવે તમે તારા બોલે પછી ના કરો ભાઈ 1 મિનિટ તો દવાઈ દઉં ભાઈ 49 50 સેકન્ડ જીતી જા જીતી જા. ખાતી ખાઈ બે ખાઈ જલ્દી ફટાફટ. નહીં ઠંડા નહીં હો કોણ યુવાની વાત છે, યુવાની વાત છે. હજુ બરફ છે 1 મિનિટ થઈ ગઈ. એટલે જીતે તો આપણે એમ ના કહેવાય કે ભાઈ ને બરફ નતા આપણે બરફ વાપરી ગયો. એટલે બીજો આવ્યો ઓ જલ્દી 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 લેતી તો ના, હાલ લઈ. એટેક માં જલ્દી જાજે બુઢા જવા દે શું એ, શું એ પતંગ તમને જા જલ્દી શું શું કઈ તો જાય છે. એ, આમાં મેલ. એ પતંગ પહેરી લેવાય. જલ્દી છે જલ્દી કઈ જા કોમ ઉભો તો આવો તું જીતી જાય આકાશથી ભાઈ જલ્દી જા તીજો અડધો કરી કઈ જાય લ્યા. કઈ જાય હા વાહ જલ્દી જા બરાબર તો બે તો લોકો અડધો કી જા કો કઈ જલ્દી જાય, લે જીતી જા, જીતી જા. જલ્દી બોલ લે બોલે જલ્દી જલ્દી કાકા. લે, અરે, પંચાવન. વાહ ભાઈ વાહ જલ્દી વાહ ભાઈ વાહ
તો મિત્રો લફલા ખરેખર કનુભાઈએ હેડ્રિક બનાવી હે. હેડ્રિકથી ઉપર નીકળ્યા સળંગ ચોથા બ્લોકમાં આ જીતી રહ્યા. અઢી કોણ ખાધા આવી કોઈએ 2 કોણ પૂરા ખાધા નહીં, એની જગ્યાએ ગુરુભાઈએ 2 ઉપર અડધો કોણ ખાધો એટલે અઢી કોણ ખાધા હી. તો આજના બ્લોગના વિજેતા એ ગુરુભાઈ. તો મિત્રો અહીંયા આપણી ચેલેન્જ પૂરી કરીશું. ચેલેન્જ પૂરી થાય એ પહેલા કમેન્ટમાં જણાવજો આજનો બ્લોગ કેવો લાગ્યો, અને તમે એ પણ જણાવજો કમેન્ટમાં કે આપણે આગળ શેની ચેલેન્જ કરીએ. તો મિત્રો બ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે, રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુપર. 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પોંચો પાટણ બ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ઇનામ તો આલો ભાઈ ખાવામાં તો ઇનામ રાખીએ ભાઈ, આપણે તો બહાર ખાવા જઈએ તો એકે માગી. તો 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.